હેલો, સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌનું એક્સ્ટ્રા ઇન્કમમાં. હું યોમિક આપની સાથે. આપણે જેમ વાત કર્યા હતા લાસ્ટ એપિસોડમાં આપણે વાત કરી હતી નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPS. આપણે વાત કરી રહ્યા હતા કે કમાણી તો આપણે કરીએ છીએ, દર મહિને કમાવતા હોઈએ છીએ, પછી વાપરતા પણ હોઈએ છીએ, પરંતુ એ તો અત્યારે. પછી શું, આઈ મીન કે ફ્યુચરમાં જ્યારે આપણે રિટાયરમેન્ટનો ટાઈમ આવે છે ત્યારે શું, રાઈટ? તો લાસ્ટ આપણે એપિસોડમાં વાત કરી રહ્યા હતા કે નેશનલ પેન્શન સિસ્ટમમાં આપણે શા માટે અહીંયાથી રોકાણ કરવું જોઈએ અને રોકાણ કર્યા પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કયા રૂલ્સ હોય છે, શું ફાયદાઓ છે, એ આપણે વાત કરી હતી. પહેલાં હું તમને એક બેઝિક હિટ આપી દઉં. આપણે આગળ ફર્ધર વાત કરીએ પહેલાં નેશનલ પેન્શન સિસ્ટમ કે જે એક સરકાર દ્વારા અહીંથી બહાર પાડવામાં આવેલી એક સ્કીમ હોય છે કે જેમાં ખાસ કરીને કહેવાય કે રિટાયરમેન્ટ સેવિંગ સ્કીમ અહીંયાથી લાગુ પડતી હોય છે. જેનો મુખ્ય હેતુ શું હોય છે કે રિટાયરમેન્ટ પછી તમને એક નિયમિત દર મહિને રકમ મળે જેથી કરીને તમે તમારા ખર્ચા કહેવાય ને અહીંયાથી કાઢી શકો. એના માટેની આ સ્પેસિફિક સ્કીમ હોય છે જેને કહેવાય નેશનલ પેન્શન સિસ્ટમ. હવે NPSમાં તમે દર મહિને અહીંયા કહેવાય ને ખાસ કરીને એક નિયમિત તમે રોકાણ કરવાનું હોય છે અને જે તમે રોકાણ કરો છો એ તમને સ્વાભાવિક છે કે જ્યારે તમારા NPSનો પીરિયડ પતે 60 વર્ષ આજુબાજુ ત્યારે તમને પૈસા મળતા હોય છે. તમે જે રોકાણ કરો છો એ પૈસા તમારા સ્ટોક માર્કેટમાં અહીંયાથી કોર્પોરેટ બોન્ડમાં અને સાથે કહેવાય કે ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં રોકાણ કરવામાં આવે છે. એટલે કે તમે જે રોકાણ કરો છો એ લાંબા ગાળે એક કમ્પાઉન્ડિંગ મોટું રિટાયરમેન્ટ કહેવાય ને કોર્પસ તમારા માટે એક વેલ્થ ક્રિએશન કરે છે. એમાં આપણે એ પણ વાત કરી લીધી હતી કે કઈ રીતે તમે અહીંથી રોકાણ કરી શકો છો. હવે આપણે એ વાત કરવાની છે કે રિટાયરમેન્ટ અગર માની લો કે તમે પૈસા રોકાણ કરો છો, દર મહિને તમે અમુક રકમ રોકાણ કરો છો. હવે જ્યારે રિટાયરમેન્ટનો ટાઈમ આવ્યો, મીન્સ કે જ્યારે આપણે પૈસા મળવાનો ટાઈમ આવ્યો પછી શું, રાઈટ? તે મેઇન છે, કારણ કે આપણે આપવાના થઈ તો આપી દીધા, મેઇન મુદ્દો તો લેવાના છે, રાઈટ? તો લેવાના ટાઈમે શું? તો લેવાના ટાઈમે ખાસ કરીને તમે જ્યારે રિટાયરમેન્ટનો ટાઈમ થાય એટલે 60 વર્ષની ઉંમરે તમારી પાસે કહેવાય ને કે એક મોટું રિટાયરમેન્ટ કોર્પસ તો રેડી થઈ ગયું. પછી એમાં છે ને બે ઓપ્શન આવે. એક આવે લમસમ અને સેકન્ડ આવે એન્યુટી. એટલે કે આ બંને ઓપ્શન અહીંયા તમને મળે છે. હવે લમસમ શું અને એન્યુટી શું એ આપણને પ્રશ્ન થાય તો હું તમને સમજાવું. લમસમ એટલે કે એક સાથે તમને એક મોટી રકમ મળી જાય. એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ. માની લો કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે NPSમાં, તમે દર મહિને રોકાણ કરો છો 5,000, 10,000 કે 15,000. એ તમારું 60 વર્ષ સુધીમાં 1 કરોડ રૂપિયા તમારા ભેગા થયા. હવે એ 1 કરોડના તમે લમસમ રકમ તમારે લેવી હોય તો તમે મેક્સિમમ અહીંયા 60% સુધી તમે અહીંયાથી એક લમસમ રકમ તમે લઈ શકો છો, રાઈટ? અને એમાં 60% એટલે કેટલું થયું? 60 લાખ રૂપિયા મળ્યા કે જે સીધા તમારા બેંક એકાઉન્ટમાં મળી ગયા. હવે આપણને એમ થાય કે મેં તો 1 કરોડ રૂપિયા મારે 1 કરોડ એક સાથે જોઈએ તો મળે? તો ના મળે, કારણ કે અહીંયા તમને 60% રકમ મળે. એ 60 લાખ તમને એક સાથે રકમ મળી જશે અને બાકીના જે 40% જે છે ને એની તમારે એન્યુટી કરવાની આવે. એટલે કે એન્યુટી ખરીદવી પડે. એન્યુટી ખરીદવી એટલે શું કે તમારા જે કોર્પસનો જે એક બાકી ભાગ આપણે વાત કરી 40 લાખ રૂપિયા એ ઇન્સ્યોરન્સ કંપનીને અહીંયાથી આપવામાં આવે. જે રીતે LIC છે, HDFC લાઈફ છે, SBI લાઈફ છે, આ બધી અલગ અલગ જે ઇન્સ્યોરન્સ કંપની છે એમને આપવામાં આવે અને એ તમને દર મહિનામાં કહેવાય ને પેન્શન આપે છે. ક્લિયર? તો આ હોય છે તમારું રિટાયરમેન્ટ. 60 વર્ષ પતી ગયા, જેમ આપણે સમજીએ પ્રમાણે અમુક રકમ તમને એક સાથે મળી જશે, બાકીની રકમ છે તમને દર મહિને મળતી રહેશે. એટલે કે બાકીની રકમ જે દર મહિને મળશે તમારે જે ખર્ચા હોય એ તમે ઇનશોર્ટ કે તમે ઉઠાવી શકો. હવે અહીંયા તમે જુઓ ને ટોટલ આપણે જોઈએ તો ખાસ કરીને એક્ઝિટ એટલે કે કાં તો તમે વિડ્રોલ કરો છો, એક્ઝિટ કરો છો મેચ્યોરિટીની ટાઈમે, તો ટોટલ 2 હોય એમ્પ્લોય. કાં તો ગવર્મેન્ટ સેક્ટરના એમ્પ્લોય હશે કાં તો પછી પ્રાઇવેટ સેક્ટરના એમ્પ્લોય હશે. તો બંને માટે અલગ અલગ રૂલ્સ છે, રાઈટ? તો શું અલગ અલગ રૂલ્સ છે, કઈ રીતે કેટલી રકમ ઉપાડી શકાય એ હું તમને અહીંથી વિગતવાર સમજાવું. તો પહેલાં જ આપણે વાત કરી લઈએ ગવર્મેન્ટ સેક્ટર. અગર માની લો કે તમે ગવર્મેન્ટ સેક્ટરમાં કામ કરો છો, તમે NPSમાં પૈસા રોકાણ કરો છો, હવે જ્યારે મેચ્યોરિટીનો ટાઈમ આવ્યો તો શું? તો પહેલાં આપણે 8 લાખ તમારું માની લો કે જે રોકાણ કરેલી રકમ થાય છે મેચ્યોરિટી ટાઈમે 8 લાખથી ઓછી થાય છે તો તમે એને કહેવાય ને 100% અગર ઉપાડવું હોય તો તમે ઉપાડી શકો છો. 8 લાખ કે 8 લાખથી ઓછી હોય તો તમે 100% રકમ ઉપાડી શકો છો. અને અહીંયા જે પહેલાં 3 વસ્તુ અહીંયા છે તમને હું સમજાવી દઉં. એક તો લમસમ તમે એક સાથે ઉપાડી શકો છો. બીજો એક નવું ફીચર્સ લેવામાં આવ્યું છે સિસ્ટમેટિક યુનિટ રિડેમ્પશન. જે રીતે આપણે SIPમાં હોય છે, મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન, એવી રીતે સિસ્ટમેટિક રિડેમ્પશન અહીંયા હોય છે જે 6 વર્ષનું અહીંયાથી હોય છે. અને થર્ડ આવે છે એન્યુટી કે જે તમને દર મહિને એઝ અ પેન્શન તરીકે મળે. 3 ઓપ્શન છે. હવે કઈ કન્ડિશનમાં કઈ રીતે લાગુ પડે એ આપણે સમજીએ. 8 લાખ છે એનાથી ઓછા હોય તો તમે 100% લઈ શકો છો. અગર માની લો કે તમારે 100% નથી લેવી તો તમે અપ ટુ 60% લઈ શકો છો. એટલે અપ ટુ 60% અગર તમે લો છો તો એમાં પણ તમને આ ઓપ્શન તો નહીં મળે. એમાં તમારે છે ને એટલીસ્ટ 40% તમારે એન્યુટી મળશે.
એટલે કે કાં તો તમે 100% લઈ લો, કાં તો તમે 60% લો અને બાકીના 40% ઉપર તમને દર મહિને પેન્શન મળશે, એન્યુટી. ક્લિયર? અને બાકી જે આવે છે ત્રીજું ઓપ્શન, અગર માની લો કે તમારે પર્સન્ટેજ વાઇઝ નહીં પરંતુ તમારે રકમ જોઈએ છે તો તમે અપ ટુ 6 લાખ સુધી તમે અહીંયા એઝ અ રકમ તરીકે લઈ શકો છો. અને અહીંયા પછી જો ઓપ્શન આવે તો પછી એ તમારે આવે. અગર તમે રકમ, બે કન્ડિશન થઈ ગઈ. પહેલાં તો કાં તો તમે 100% લઈ લો, કાં તો તમે 60% લો. અગર જો 60% એક્ઝેક્ટ લો છો તમે અપ ટુ 60% સુધીનું, તો પછી અહીંયા તમે 40% એન્યુટી થશે. કાં તો તમે અપ ટુ 6 લાખ રૂપિયા સુધી તમે લો છો તો અહીં તમારે બેલેન્સ ઓફ એપીડબ્લ્યુ કે જે રિમેનિંગ જે હોય છે આફ્ટર લમસમ, એ તમારે કહેવાય ને, જે તમે નક્કી કર્યું હોય દર મહિને 3 મહિને, એ ઓટોમેટિક તમને એઝ અ સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાનની જેમ તમને અહીંયા રિડેમ્પશન મળતું રહેશે. ક્લિયર? આ આપણે વાત થઈ ગઈ 8 લાખ સુધીમાં. પરંતુ હું વાત કરું કે તમારી રકમ 8 લાખથી લઈને 12 લાખની વચ્ચે થાય છે એનપીએસની મેચ્યોરિટી અમાઉન્ટ. તો અહીંયા તમારે શું છે, પહેલાં તો એમાં ઇન્સ્યોર છે ને, અહીંયા આ ફીચર્સ તમારું જતું રહેશે. 100% રિડેમ્પશન નહીં મળે અગર તમારી રકમ 8 લાખથી વધારે થતી હશે તો અહીંયા તમારે અપ ટુ 6 લાખ સુધી અગર તમે ઉપાડવા જાઓ છો તો તમારે કહેવાય ને, બાકીની જે રકમ હશે ને એમાં તમારે શું થશે, એન્યુટી તમારે આવશે. અને તમારું માની લો કે અપ ટુ 60% સુધી તમે અગર જો રકમ લો છો તો પછી તમારે અહીંયા કહેવાય ને એટલીસ્ટ 40% તમારે એન્યુટી કરવાની આવશે. ક્લિયર? અહીંયા એન્યુટી એટલે શું કે દર મહિને તમને એઝ અ ઇન્સ્યોરન્સ કંપની તરફથી પેન્શન આપવામાં આવશે. અને આ તમારો શું છે ઓપ્શન કે તમને એઝ અ રિડેમ્પશન તરીકે તમે જે યુનિટ નક્કી કરેલા હોય અમુક રકમ જે દર મહિને કે એ તમને ઓટોમેટિક મળતી રહેશે. આ બે ઓપ્શન તમારી જોડે હોય છે. અને તમારે માની લો કે 12 લાખથી ઉપર હોય છે તમારી ટોટલ રકમ, 50 લાખ હોય કે પછી 1 કરોડ પણ હોય, તો તમારે અહીંયા અપ ટુ 60% સુધી તમે એઝ અ મેચ્યોરિટી ટાઈમે 60 વર્ષના થાવ ત્યારે તમે લઈ શકો. એટલે કે 1 કરોડ રૂપિયા તમારે થાય તો 60 લાખ રૂપિયા તમે એક સાથે લઈ શકો. અને બાકીના 40 લાખ ઉપર તમારે કહેવાય ને એન્યુટી એટલે કે દર મહિને તમારે પેન્શન આવતું જોવા મળશે. તો આ વાત થઈ ગઈ ગવર્મેન્ટ સેક્ટર માટે. પરંતુ પ્રાઇવેટ સેક્ટર માટે એક પ્લસ પોઈન્ટ છે. તો શું છે પ્રાઇવેટ માટે? તમે નજર કરો તો અહીંયા કન્ડિશન તો એ જ છે 8 લાખ 12 લાખ વાળું. તો 8 લાખ કે એનાથી ઓછું હોય તો પહેલાં તો કન્ડિશન છે કે 100% તમારે એક સાથે બધું ઉપાડવું હોય, તમે પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હોય ને એનપીએસ હોય 8 લાખથી ઓછું, તો તમારું મેચ્યોરિટી ટાઈમે બધું ઉપાડી શકો. અગર માની લો તમે બધું ઉપાડવા નથી માગતા, અપ ટુ 80% અગર તમે ઉપાડો છો તો તમે કહેવાય એટલીસ્ટ 20% જે બાકી તમારું જે છે ને એ તમારે શું કરવું પડશે, એન્યુટી તરીકે તમારે અહીંયાથી કરવું પડશે કે દર મહિને એ રકમ તમારે એઝ અ પેન્શન તરીકે આવશે. અને બાકીને માની લો કે તમે એઝ અ રકમ તરીકે અપ ટુ 6 લાખ રૂપિયા સુધી તમે અગર લો છો એઝ અ ત્યાં તમારું એઝ અ કહેવાય કે લમસમ તરીકે, તો બાકીનું જે અમાઉન્ટ જે છે એમાં તમે એઝ અ રિમેનિંગ એક રિડેમ્પશન તરીકે તમે એને એ વિડ્રો કરી શકો છો. પર્ટિક્યુલર તમે જે રકમ નક્કી કરી હોય દર મહિને કે દર 3 મહિને જે રીતે તમે નક્કી કર્યું એ પ્રમાણે. ક્લિયર? હવે બીજું જે ઓપ્શન આવે છે તો એ 8 લાખથી 12 લાખની વચ્ચે થતું હોય તો અહીંયા પણ સિમ્પલ એ જ વસ્તુ છે, આ 100% વાળું જતું રહ્યું. અપ ટુ 6 લાખ સુધી તમે અગર તમે લમસમ લો છો તો તમારે અહીંયા બાકીના જે રકમ છે એ તમારે આવશે એઝ અ એન્યુટી તરીકે. અને અપ ટુ 80% સુધી અગર તમારું હોય છે તો તમારે કહેવાય ને એટલીસ્ટ 20% તમારે અહીંયા એન્યુટી કરવી પડશે જ. અને 12 લાખથી વધારે હોય તો તમારે 80% તમારે લમસમ આવી જશે. માની લો કે 1 કરોડ છે તે 80 લાખ રૂપિયા તમારે આવી ગયા અને બાકીનું જે છે એ તમારે 20% ઉપર એન્યુટી એટલે કે દર મહિને તમને પેન્શન મળશે. ક્લિયર? પરંતુ આ તો આપણે વાત થઈ ગઈ મેચ્યોરિટી. અગર માની લો કે એની પહેલાં તમારે પાર્સલ વિડ્રોલ જોઈએ છે તો શું મળે? તો મળે ને, કેમ નહીં? તો એ કઈ રીતે મળે એ આપણે સમજીએ. તો એ તમે નજર કરો કે એનપીએસમાં ખાસ કરીને લોક ઇન હોવા છતાં પણ અમુક ચોક્કસ જરૂરિયાત પ્રમાણે તમે પૈસા ઉપાડી શકો. હવે એ કઈ જરૂરિયાત હોય તો તમે ઉપાડી શકો? કન્ડિશન ચાઇલ્ડ એજ્યુકેશન. અગર માની લો તમે તમારા કહેવાય કે બાળકોને ભણાવવા માંગતા હોય તમારે એનો ખર્ચ માટે તમારી જો પૈસા ના હોય, તમને લાગે કે મારું જે એનપીએસમાં પૈસા ભેગા કરેલા તમારે એમાંથી ઉપાડવા છે તો તમે ઉપાડી શકો છો. એમાં પણ અમુક શરતો છે, કઈ એવું તમને કહીશ. પછી તમે જો ચાઇલ્ડ મેરેજ માટે તમે કરી શકો છો. હાઉસ પરચેસ, તમારે કોઈ ઘર ખરીદવું એના માટે તમે જરૂર પડે ત્યારે પણ ઉપાડી શકો છો. પછી તમે સિરિયસ ઇલનેસ, કંઈક તમારી મોટી બીમારી થઈ છે, તમારે ઇન્જરી થઈ કે વોટર કાર તમે માની લો કે કંઈક મોટું ઇલાજ કરાવવાનું છે, ઓપરેશન કરાવવાનું, ત્યારે પણ તમે કરી શકો છો. ડિસેબિલિટી રિલેટેડ જે મેડિકલ એક્સપેન્સીસ હોય એ પણ અને સાથે સ્કિલ ડેવલપમેન્ટ માટે તમે ઉપાડી શકો છો. તો આ બધી જે કેસ છે એમાં તમે ઉપાડી શકો છો. પરંતુ હવે અહીંયા જે કહેવાય કે કન્ડિશન શું છે કે એનપીએસમાં તમે પૈસા તો ઉપાડી શકો છો, પરંતુ હવે અહીંયા તમારે ત્યાં ઓછામાં ઓછા 3 વર્ષ કહેવાય ને તમારે એટલીસ્ટ એમાં હોવા જરૂરી છે, પહેલી કન્ડિશન. બીજી વસ્તુ કે પોતાના કન્ટ્રીબ્યુશનમાંથી વધુમાં વધુ 25% જ ઉપાડી શકશો. માની લો કે તમે રોકાણ કરો છો, 15 વર્ષ થઈ ગયા, તમે જે રીતે રોકાણ કરો છો માની લો 5,000 રૂપિયા કરો છો, તમારા 15 વર્ષે આપણે એક્ઝામ્પલ એવું સમજીએ 5 લાખ કે 10 લાખ રૂપિયા છે, 10 લાખ રૂપિયા આપણે થાય એવું માનીને ચાલીએ તો 10 લાખમાંથી તમે મેક્સિમમ 25% એટલે કેટલા 2.5 લાખ જ તમે ઉપાડી શકશો. એનાથી વધારે એક વખતમાં ના ઉપાડી શકાય.
ક્લિયર? હવે હું તમને એ વસ્તુ એક એક્ઝામ્પલ સાથે સમજાવું. માની લો કે તમારી પાસે 4 લાખ રૂપિયા છે, તો આપણે જેમ વાત કરી 25% તમારે ઉપાડો તો 1 લાખ સુધી તમે વિડ્રોલ કરી શકો છો. અને અહીંયા કેટલી વખત, એ પણ એક ક્વેશ્ચન થશે, એ તો એક વખતમાં તમે આટલું ઉપાડી શકો, તો 60 વર્ષ તમારું જે થાય છે ત્યાં સુધી તો મેક્સિમમ 4 વખત તમારા પૈસા વિડ્રો કરવાનો તમને મોકો મળતો હોય છે. અને આ દરેક વિડ્રોલ એવું નહીં કે ભાઈ મેં આજે કર્યું, આવતા મહિને ફરીથી બીજા લાખ કરું, પછી ફરીથી લાખ કરું, એવી રીતે નહીં. આમાં તમારે દરેક વિડ્રોલની વચ્ચે મિનિમમ 4 વર્ષનો ગેપ હોવો જરૂરી છે. તો ક્લિયર? તમે 4 વખત વિડ્રોલ કરી શકો પાર્શિયલ, અને એમાં દરેકની વચ્ચે 4 વર્ષનો ગેપ હોવો જોઈએ દરેક વિડ્રોલની વચ્ચે. ક્લિયર? હવે માની લો કે આ તો આપણે પાર્શિયલ વિડ્રોલની વાત થઈ. જો 3 વસ્તુ થાય, આપણે કોઈ પણ જગ્યાએ રોકાણ કરીએ ને 3 વસ્તુ હોય, કાં તો મેચ્યોરિટી ટાઈમે પૈસા લો, કાં તો અડધા જરૂર પડી અડધા લો, કાં તો એની પહેલાં મારે એક્ઝિટ જ કરવું છે, મારે બંધ કરવું છે, એ પણ થાય. તો હવે એક્ઝિટમાં શું હોય છે કન્ડિશન, એ હું તમને વાત કરી લઉં. પ્રી મેચ્યોર એક્ઝિટની આપણે જો વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારે જે 60 વર્ષ પહેલાં અગર જો અકાઉન્ટ બંધ કરવું હોય તેને કહેવાય પ્રી મેચ્યોર એક્ઝિટ, રાઈટ? રૂલ શું છે કે નિર્ધારિત સમયગાળો અહીંયાથી પૂર્ણ તમારો થાય એ બાદ તમે એક્ઝિટ કરી શકો છો. ક્લિયર? બીજી વસ્તુ, નિયમો મુજબ તમારે એન્યુટી ખરીદવી પડે છે. તો શું નિયમો છે એ પણ હું તમને આગળ વાત કરીશ. પરંતુ હવે એક આ કન્ડિશન થાય, અને બીજી એક તમે જો વાત કરી હતી કે આપણે ડેટ ઓફ સબસ્ક્રાઇબર છે, એ પણ હું તમને બતાવી દઉં પહેલાં, કે એમાં તમે જો એક સ્વાભાવિક છે કે કોઈ બી જગ્યાએ આપણે રોકાણ કર્યું હોય તો જ્યારે પણ આપણે જે કોઈની પણ ડેટ થઈ જાય એટલે ત્યાં પણ તમે નજર કરો તો આપણને એઝ અ નોમિની તરીકે જે પણ હોય એમને 100% કોર્પસ મળી જાય. જે પણ તમારું રોકાણ કરેલું જે પણ વેલ્યુ થતી હોય ને બધું તમારા નોમિને આપી દેવામાં આવે, કારણ કે અહીંયા તો કોઈ કન્ડિશન આવે જ નહીં. તો ટોટલ 4 કન્ડિશન છે કે જેમાં કહેવાય ને તમે પૈસા વિડ્રો કરી શકો છો. પરંતુ હવે આ જે નિયમો જે છે એને થોડું વધારે વિગતવાર સમજીશું, અને સાથે કોઈ પણ રોકાણ કરીએ ત્યારે આપણે લાસ્ટમાં તો શું હોય ઓપ્શન, રાઈટ? કે ટેક્સ બચશે કે નહીં, મારું જે પૈસા આવવાના છે એમાં ટેક્સ સેવિંગ થવાનું છે કે નહીં, તો કેટલું થશે, આમાં એનપીએસમાં કેટલું રોકાણ તમે કરી શકો ત્યાં સુધી તમને કોઈ ચિંતા નહીં ટેક્સનો, એની પર આપણે વાત કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, બ્રેક પહેલાં આપણે જેમ વાત કરી રહ્યા હતા નેશનલ પેન્શન સિસ્ટમ, કે જેમાં આપણે વાત કરી રહ્યા હતા કે કઈ રીતે તમે અહીંયાથી રોકાણ કરી શકો છો. સાથે આપણે એ પણ વાત કરી કે તમે રોકાણ કર્યા બાદ વિડ્રોવલ કઈ રીતે કરી શકો છો, જે આપણે વિગતવાર સમજ્યું. કાં તો તમે ઓવરઓલ મેચ્યોરિટી કઈ રીતે થાય, પાર્સલ કઈ રીતે થાય છે, પ્રી મેચ્યોર એક્ઝિટ કઈ રીતે થાય, અને કોઈની ડેટ થાય તો ઓવરઓલ નોમિની પૈસા મળી જાય. પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે ટેક્સ બેનિફિટ કઈ રીતે થાય, કારણ કે આપણે ખ્યાલ છે કે લોકો એનપીએસમાં એક ટેક્સ બેનિફિટ માટે પણ રોકાણ કરતા હોય છે, તો આપણે એમને જરૂરથી આ જાણવું જોઈએ. તો ટેક્સ બેનિફિટની જો વાત કરું તો સ્વાભાવિક છે કે સૌથી પહેલાં તમે નજર કરો તો આપણને અહીંયા ટિયર 1 એકાઉન્ટ, ટિયર 2 એકાઉન્ટ, 2 ટાઈપના એકાઉન્ટ હોય, જે તમને પહેલાં પણ વાત કરી. હું તમને એકવાર બેઝિક ફરીથી આપી દઉં. ટિયર 1 એકાઉન્ટ એટલે શું કે તમારો જે પર્પઝ છે એ સ્પેસિફિક રિટાયરમેન્ટ માટે છે. ટિયર 2 એકાઉન્ટ શું કે તમે રિટાયરમેન્ટ માટે તો કરો છો, પરંતુ એક્સ્ટ્રા તમારે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી તમારે વેલ્થ ક્રિએશન માટે પણ કરો છો, એને ટિયર 2 એકાઉન્ટ કહેવાય. ક્લિયર? તો અહીંયા તમારું જે ટિયર 1 એકાઉન્ટ છે તમારું પર્પઝ શું છે, એ રિટાયરમેન્ટ માટેનું છે, રિટાયરમેન્ટ પ્લાનિંગ. તો અહીંયા તમને ટેક્સ બેનિફિટ પણ મળે છે, અને કહેવાય ને કે તમને અહીંયા EEE જેને કહેવાય EEE સ્ટેટસ પ્રમાણે અહીંયાથી ફાયદો મળે છે. એક્ઝેમ્પશનનું આ એક છે ટેક્સ બેનિફિટમાં, એના પ્રમાણે તમને ફાયદો મળે છે. ટિયર 2 સામાન્ય રીતે અહીંયા ટેક્સ બેનિફિટ મળતું નથી, કારણ કે અહીંયા તમારા પૈસા ગ્રો કરવાના છે, નહીં કે તમારું અહીંયા એક ઓનલી રિટાયરમેન્ટ પ્લાનિંગ. ક્લિયર? હવે વાત કરીએ કે આ EEE સ્ટેટસ શું છે. તો આ તમે જુઓ તો એનપીએસને ઘણી વખત કહેવાય ને કે EEE કેટેગરી તરીકે ઓળખવામાં આવે છે. ટિયર 1 એકાઉન્ટ જે છે ને એના માટે સ્પેસિફિક કહેવાય ને કે આ EEE જે છે એને બેનિફિટ આપવામાં આવે છે. હવે આ જે એક્ઝેમ્પશન છે એમાં 3 સ્ટેજ હોય છે. કઈ રીતે 3 સ્ટેજ, તો એ તમને કહું. પહેલાં સ્ટેજ 1 જે તમારું હોય તો એ તમારું શું હોય, ઇન્વેસ્ટમેન્ટ. એટલે કે આપણે સ્ટેજ 1 શું છે, માની લો કે હું રોકાણ કરું છું, તો રોકાણ કરું છું તે જે રકમ છે એઝ અ ટેક્સ બેનિફિટ મને ફાયદો થશે. સ્ટેજ 2 શું આવે, તો રિટર્ન આવે, તો કોઈ એન્યુઅલ ટેક્સ નહીં, એટલે કે જ્યારે પણ પૈસા મને મળે છે, રાઈટ, તો એમાં મને કોઈ અહીંયાથી ફાયદો, એટલે તમે જે છે ટેક્સ જે છે એમાં મારે કોઈ જ એન્યુઅલ ટેક્સ ચૂકવવાનો નથી. અને ત્રીજો સ્ટેજ શું આવે, તો એ છે મેચ્યોરિટી. મીન્સ કે જ્યારે મારા 60 વર્ષ થઈ જાય છે ત્યારે તમારા રૂલ્સ મુજબ ટેક્સ બેનિફિટ મળે છે. હવે અહીંયા રૂલ્સ શું છે, ટોટલ 3 રૂલ્સ અહીંયા ખાસ કરી. પહેલું શું છે, મેચ્યોરિટી આવે એટલે તમારું 60% રકમ છે એ તમારા બેંકમાં આવી જશે, એટલે 60% રકમ ઉપર તમારે કોઈ ટેક્સ નહીં ચૂકવવાનો આવે. સેકન્ડ તમારો શું રૂલ્સ આવે, તો સેકન્ડ તમારે આવે એન્યુટી ખરીદવી પડે બાકીના 40% ઉપર, એટલે એમાં સ્વાભાવિક છે કે કોઈ તમારે ટેક્સ ચૂકવવાનો નથી. પરંતુ થર્ડ જે રૂલ્સ આવે એ શું આવે, એ જે 40% એન્યુટી તમે ખરીદી હશે એનું તમને રકમ દર મહિને એઝ અ પેન્શન તરીકે મળશે. તો એ પેન્શન તરીકે તમારે જે રકમ મળે ને એની ઉપર તમારે કહેવાય ટેક્સ ચૂકવવાનો આવે. પરંતુ એ ક્યારે, અગર તમે ટેક્સ સ્લેબમાં તમે આવો છો તે પ્રમાણે જે પણ તમારે ટેક્સ સ્લેબ હોય એ પ્રમાણે તમારે
અહીંયાથી ટેક્સ ચૂકવવો પડે છે. તો ક્લિયર, તમે જે પેન્શનની રકમ આવે એમાં તમારે ચૂકવવાનું આવશે એઝ પર તમારા ટેક્સ સ્લેબ પ્રમાણે. બાકી તમારે લમસમ રકમ મળશે 60%, એમાં કોઈ ટેક્સ નહીં ચૂકવવાનો. ક્લિયર. હવે વાત કરીએ આપણે થોડુંક ડિટેલ્સ વાર સમજીએ કે એટીસી આપણે જે સાંભળ્યું છે વર્ડ બહુ બધી વાર સાંભળ્યું છે. હવે ATCCD 1, ATCCD 1B અને ATCCD 2 આ ટોટલ 3 છે અહીંયાથી ટેક્સ બેનિફિટ કે જે આપણે સમજીશું. તો અહીંયા જે છે ઓલ્ડ રિઝિમ પ્રમાણે તમે જો અને ન્યૂ રિઝિમ પ્રમાણે શું આવે છે ATCCD 2 એટલે કે આ એક આવે છે ખાસ કરીને જેને કહેવાય એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન. હવે આને આપણે થોડું વધારે વિગતવાર સમજીએ. તો સેક્શન ATCCD 1 પહેલાં આપણે વાત કરીએ તો અહીંયા તમારે કહેવાય સેક્શન હેઠળ NPSમાં પોતાના કન્ટ્રીબ્યુશન પર ટેક્સ ડિડક્શન અહીંયાથી તમને મળી શકે છે. એટલે કે તમારું જે પણ કહેવાય કન્ટ્રીબ્યુશન છે એમાં તમને ફાયદો મળશે. કેટલો? તો 1.5 લાખની જે લિમિટ હોય છે ATCની એ પ્રમાણે તમને અહીંયા ફાયદો મળશે. એટલે કે એમ્પ્લોય માટે જે બેઝિક સેલરી પ્લસ DNS અલાવન્સ અને એ બધું જે હોય જે અમુક ટકા સુધી એના પછી જે કહેવાય કે જે સેલ્ફ એમ્પ્લોયડ માટે કહેવાય જે ગ્રોસ ઇન્કમ હોય છે એની અમુક નક્કી ટકા સુધી લાભ મળે છે. તો ક્લિયર. અહીંયા જે ATCCD 1 છે એમાં તમે NPSમાં તમે જે કન્ટ્રીબ્યુટ કર્યું હોય એમાં તમને ફાયદો થશે. તો ક્યાં સુધી? 1.5 લાખ સુધી. હવે આનું થોડું એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવું. તો એક્ઝામ્પલ જો અહીંયા ખાસ કરીને સમજીએ તો તમે નજર કરો કે તમને એક્ઝામ્પલમાં માની લો કે દર વર્ષે તમે ખાસ કરીને અહીંયા 80,000નું કન્ટ્રીબ્યુશન તમે અહીંયા NPSમાં કરો છો. તો રકમ સેક્શન ATC હેઠળ એલિજિબલ હોય તો તમે ટેક્સેબલ ઇન્કમ તમારું ઘટી શકે છે. કારણ કે 1.5 લાખ સુધી તમારી લિમિટ છે. તમે 80,000નું તમે કન્ટ્રીબ્યુશન દર વર્ષે કરો છો તો સિમ્પલ તો એ તમને સીધે સીધો અહીંયા ફાયદો મળી જશે. હવે બીજું શું આવે? એડિશનલ ટેક્સ બેનિફિટની જો અહીંયા વાત કરું તો એડિશનલ ટેક્સ બેનિફિટમાં ખાસ કરીને આ જે છે એ NPS માટે અહીંયા રાખવામાં આવ્યું છે અને એ છે ATCCD 1B. પેલું શું હતું? ATCCD 1 અને આ હતું 1B. હવે અહીંયા શું છે? વધારાનો લાભ એટલે કે તમે જે ઓલરેડી નિયમિત જે કરો છો રોકાણ પરંતુ તમે એક્સ્ટ્રા માની લો કે ₹50,000નું બીજું તમે અહીંયાથી ડિડક્શન લઈ શકો છો. તમે જે રેગ્યુલર કરો છો પરંતુ તમે એક્સ્ટ્રા રોકાણ કરો છો તો તમે 50,000નું બીજું ટેક્સ ડિડક્શન મળી શકે છે અંડર ATCCD 1B. ક્લિયર. અને આ લાભ જે છે એ સેક્શન ATCની 1.5 લાખની જે લિમિટ છે એનાથી અલગ હોય છે. સો 1.5 લાખ પ્લસ 50,000 એટલે કે 2 લાખ સુધીની અહીંયા આપણને બે ATCCD 1 અને ATCCD 1B આ બે હેઠળ આપણને મળી શકે છે. હવે આને થોડુંક આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ કે NPSમાં માની લો ટોટલ તમે 2 લાખનું અહીંયાથી કન્ટ્રીબ્યુશન કરો છો તો પ્રથમ તમે 1.5 લાખનું કરો છો એ તમને ATCCD 1 હેઠળ મળી જશે. ATC હેઠળ વધારાના જે 50,000 જે છે તમે કરો છો એક્સ્ટ્રા એ તમારે ATCCD 1B હેઠળ એટલે કે કુલ તમને ₹2 લાખ સુધીનું અહીંથી તમને ટેક્સ ડિડક્શનનો લાભ મળી શકે છે એલિજિબિલિટી મુજબ. બરાબર. ક્લિયર. તો આ જે છે ખાસ કરીને સેક્શન એને આપણે ધ્યાન પર રાખવું જોઈએ. હવે આપણે વાત કરીએ ATCCD 2 એટલે કે અહીંયા તમારું આની અંદર શું આવે? એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન એટલે કે તમે જે કંપનીમાં તમે કામ કરો અગર કંપની કહેવાય ને એમના તરફથી પણ અગર માની લો કે અહીંયા તમારા NPS એકાઉન્ટમાં કન્ટ્રીબ્યુશન આપે છે તો એને અલગથી ટેક્સ બેનિફિટ મળે છે. અગર એમ્પ્લોય તમારા કન્ટ્રીબ્યુશનથી તમારા જે થાય છે તો થાય છે પરંતુ એમ્પ્લોયર એ કંપની પણ કરે છે તો એના માટે તમને આ ફાયદો પણ મળે છે. અને તમે જો તો ઓલ્ડ અને ન્યૂ ટેક્સ રિઝિમ લાગુ પડતા કહેવાય ને કે નિયમો મુજબ અહીંયા લાભ મળશે. એક્ઝામ્પલ તમને માની લો કે તમારી સેલરી છે વર્ષનું પેકેજ તમારું ₹12 લાખ અહીંયાથી આવે છે. એમ્પ્લોયર માની લો કે ₹1 લાખનું કન્ટ્રીબ્યુશન પોતાનું કરે છે અને જે કન્ટ્રીબ્યુશન જે છે સેક્શન ATCCD 2 હેઠળ મળશે. એટલે કે કંપની જે છે એ તમારું 1 લાખ સુધીનું કન્ટ્રીબ્યુશન કરે છે તો એ તમને અહીંયા ATCCD 2 સુધી તમને કહેવાય અહીંયાથી મળશે. તો આ રૂલ્સ એક ક્લિયર થઈ ગયો. થોડુંક વિગતવાર અને બોક્સ વાઇઝ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો તમારી લો ATCCD 1 તો ટેક્સ પેયર પોતાનું જે કન્ટ્રીબ્યુશન કરે છે એમાં તમે જો ડિડક્શન અપ ટુ ₹50,000 સુધી તમારું આવી ગયું એટલે કે ઓલ્ડ ટેક્સ રિઝિમ તરીકે. ATCCD 2 શું કે એ તમારું એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન આવી ગયું 10% ઓફ સેલરી બેઝિક પ્લસ DA થઈને એટલે કે ઓલ્ડ ટેક્સ રિઝિમ થઈ ગયું. અને ATCCD જે 2 જે છે એ અહીંયા એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન છે પરંતુ 14% ઓફ સેલરી તમારું અહીંયા થઈ જાય છે અને એ તમારું ન્યૂ ટેક્સ રિઝિમ થઈ જાય છે. તો ક્લિયર. અને આપણે થોડું વધારે વિગતવાર સમજવાનો પ્રયત્ન કર્યો પરંતુ સ્વાભાવિક છે કે જ્યારે પણ તમે NPSમાં રોકાણ કરો એટલે એક વખત તમે તમારા CAને જરૂરથી સલાહ લઈ લેવી જોઈએ. પ્રોપર તમારે એમની જો સમજી લેવું જોઈએ કે કઈ રીતે આ અહીંયાથી વર્કઆઉટ થાય છે અને તમને કઈ રીતે આનો ફાયદો થઈ શકે છે. હવે આપણે ફાયદાની તો વાત કરી લીધી પરંતુ NPSના નુકસાન શું છે? જ્યાં ફાયદો હોય ત્યાં નુકસાન હોય છે. રાઈટ. હવે નુકસાનમાં એ છે કે ઓછી લિક્વિડિટી. કારણ કે અમુક એક્ઝિટ તમે પ્રી મેચ્યોર પણ કરો તો અમુક ટાઈમ હોય અમુક વર્ષ સુધી તમારે રહેવું જ પડે તો એ તમારે લિક્વિડિટી
ઓછી થઈ ગઈ. ઇમરજન્સીમાં માની લો કે તરત જ તમે પૈસા જોઈએ, કંઈક તમારે ઇમરજન્સી ઘરમાં પડી, માની લો કે તમે 2 દિવસમાં પૈસા જોઈએ તો મળશે, પાછા હાલના નહીં મળે. ભાઈ તમે જો મ્યુચ્યુઅલ ફંડ કરતાં ઓછી અહીંયા કહેવાય ને ફ્લેક્સિબિલિટી હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાં તો આપણે આજે રોક્યું T+1 T+2 બહુ મેક્સિમમ તમારા પૈસા આવી જશે જમા, પરંતુ અહીંયા એવું નહીં થાય. રિટાયરમેન્ટ સમયે એન્યુટી ફરજિયાત લેવી પડશે. જે પણ તમારા રૂલ્સ આવતા હોય, પ્રાઇવેટમાં હશો તો 80% મેક્સિમમ ઉપાડશો, 20%માં તમારે એન્યુટી લેવી પડશે. મીન્સ કે તમારે પેન્શન તરીકે આવશે. તમે એવું વિચારતો કે મારા 100%, મારે 10 લાખ રૂપિયા મારા એનપીએસની રકમ થઈ, 8 લાખ નીચે જો તમે લઈ શકો છો, પણ જો 10 લાખ 20 લાખ થઈ તો 100% તમે નહીં લઈ શકો. અહીં તમારે ફરજિયાત એન્યુટી એટલે કે દર મહિને પેન્શન તરીકે રકમ લેવી પડશે. અને શોર્ટ ટર્મ ગોલ માટે આ કહેવાય ને એક યોગ્ય નથી. એનપીએસ એ લોંગ ટર્મ વેલ્યુ ક્રિએશન, વેલ્થ ક્રિએશન માટે આ એક છે. હવે આને આપણે વાત કરીએ નુકસાની, થોડુંક આપણે ફરીથી ડિટેલ્સમાં જાણી લઈએ ફાયદા. તો ફાયદામાં આપણે જેમ પહેલાં પણ વાત કરી હતી કે રિટાયરમેન્ટ માટે એક બેસ્ટ અહીંયાથી કહેવાય ને આ યોજના છે. બીજું તમે જો પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, કારણ કે એવરી યર તમારું રોકાણ થશે. તમે દર મહિને તમે રોકાણ કરો છો એટલે માની લો કે દર મહિને તમારા પૈસા રોકાણ થવાના છે. અને એ 3 હતા સેગમેન્ટ, એક હતું ઇક્વિટી, એક હતું કોર્પોરેટ બોન્ડ અને ત્રીજું હતું ગવર્મેન્ટ સિક્યુરિટીઝ. ચલો આ બેમાં તો ફિક્સ આવે ડેપમાં, પરંતુ ઇક્વિટીમાં તમારે દર મહિને તમારું કમ્પાઉન્ડિંગ જશે, એટલે કે તમારે જેમ જેમ માર્કેટ ઉપર જશે એ પ્રમાણે પરફોર્મન્સ કરશે. નીચે આવશે તો ત્યાં નીચે પણ જશે, એટલે કે ત્યાં ઓવર લોંગર પીરિયડ એક તમને સારો ફાયદો જોવા મળી શકે છે. હવે વાત કરીએ તો અહીંયા પ્રોફેશનલ ફંડ મેનેજમેન્ટ, એટલે કે અહીંયા કહેવાય ને પ્રોફેશનલ જે રાખવામાં આવે છે તેઓ પોતાના નોલેજ પ્રમાણે કહેવાય અલગ અલગ, તમે જે પ્રાઇવેટમાં અગર કામ કરો છો તો ત્યાં તમને MSF, જેમ આપણે પહેલાં પણ વાત કરી મલ્ટિપલ સ્કીમ ફ્રેમવર્ક, કે જેના હેઠળ એકથી પણ વધારે એનપીએસમાં તમને રોકાણ કરવાની તક મળે છે. તો એ તમને કહેવાય ને પ્રોફેશનલ ફંડ મેનેજમેન્ટ દ્વારા એ તમને વધારે એક પ્રોપર એલાઇનમેન્ટ કરીને આપવામાં આવે છે. લો કોસ્ટ એટલે સ્વાભાવિક છે કે કમ્પેરેટિવલી બીજા જે ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન હોય છે એમાં જે ચાર્જિસ હોય એના કમ્પેરમાં અહીંયા ઓછા ચાર્જિસ હોય છે. ટેક્સ બેનિફિટ, જેમ આપણે વાત કરી ટિયર 1 એકાઉન્ટ અગર તમારું છે, પર્પઝ તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગનો છે, ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી નથી, તો તમને ટેક્સ બેનિફિટ પણ મળશે. તમારી જે લમસમ રકમ આવશે એ તમારું ટેક્સ બેનિફિટ થશે. એન્યુટી કરીશો એ પણ ખાલી પેન્શન રકમ આવશે તો એ તમારે ટેક્સ સ્લેબ ઉપર તમારે ચૂકવવું પડશે, અધરવાઇઝ ટેક્સ બેનિફિટ તમને સારું મળશે. અને લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન છે એ તમને અહીંયા જોવા મળી શકે છે. તો ક્લિયર, આને આપણે બહુ જ વિગતવાર સમજવાનો પ્રયત્ન કર્યો. હવે હું તમને એક લાસ્ટ ફરીથી કહી દઉં, જે MSF જે આપણે ખાસ કરીને જે વાત કરી હતી, તો એ કોમન સ્કીમ જે હોય છે અને બીજું આવે છે MSF. કોમન સ્કીમમાં શોધું કે તમારા પૈસા એક જ પોર્ટફોલિયોમાં લે કે એક જ સ્કીમમાં રોકાણ કરવામાં આવે છે. MSF એટલે શું હોય છે કે તમારા અલગ અલગ રોકવામાં આવે છે. એટલે અહીંયા એક જગ્યાએ રોકવામાં આવેલા એક જ ફંડ મેનેજર, અને અહીંયા તમારું શું હોય મલ્ટિપલ ફંડ મેનેજર. બીજું તમારે શું આવે અહીંયા ઇક્વિટી લિમિટ, અહીંયા જે નક્કી કરવામાં આવે કે આટલા ટકા એ જ પ્રમાણે રોકાણ થશે, એનાથી વધારે નહીં થાય. અહીંયા વધુ ફ્લેક્સિબિલિટી મળે છે. 100% સુધી પણ કહેવાય ને અગર પ્રાઇવેટમાં તેઓ રોકાણ કરી શકે છે ઇક્વિટીમાં, અને અહીંયા સિમ્પલ સ્ટ્રક્ચર છે. પરંતુ અહીંયા તમે જુઓ તો કસ્ટમાઇઝડ પોર્ટફોલિયો છે. તમે તમારા કસ્ટમાઇઝ, તમે તમારી ચોઇસ પ્રમાણે અહીંયા તમે પોર્શન ચેન્જ કરી શકો છો. ક્લિયર. હવે આપણે આને થોડું મ્યુચ્યુઅલ ફંડ સાથે બી વાત કરી, કે આપણે બહુ જ વખત મેં તમને મ્યુચ્યુઅલ ફંડની વાત કરી તો એની સાથે પણ તમને કમ્પેર કરીને બતાવું. તો એમાં તમે જો NPS વર્સિસ મ્યુચ્યુઅલ ફંડ, રિટાયરમેન્ટ માટે સ્વાભાવિક છે કે NPS એ એક બહુ બેસ્ટ ઓપ્શન આપણને જોવા મળતો હોય છે. કોઈ પણ ગોલ માટે અગર તમે હોય શોર્ટ ટર્મ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ, જેમ આપણે મ્યુચ્યુઅલ ફંડના એપિસોડમાં પણ તમે અમારા પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો, ત્યાં પણ આપણે વાત કરી હતી મ્યુચ્યુઅલ ફંડ માટે કે અગર તમારે પોતાનું ઘર ખરીદવું હોય તો કઈ રીતે કરી શકો, પોતાની ગાડી ખરીદવી હોય તો કઈ રીતે કરી શકો, બધી આપણે વાત કરી હતી. મેરેજ પ્લાનિંગ પણ મ્યુચ્યુઅલ ફંડથી કઈ રીતે પોસિબલ છે, બધી વાત કરી. તો આવા શોર્ટ ટર્મ જે હોય છે એ પ્લાનિંગ માટે કહેવાય ને મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ હોય છે. પરંતુ અહીંયા રિટાયરમેન્ટ માટે NPS ઇઝ અ બેસ્ટ ઓપ્શન. લોક ઇન અહીંયા વધારે હોય છે, જ્યારે અહીંયા ફ્લેક્સિબિલિટી હોય છે. હા, તમે ELSS કરો છો ટેક્સ સેવિંગ વાળી, તો એમાં 3 વર્ષ હોય છે, બાકી બધું તમારે ફ્લેક્સિબલ હોય છે. અહીંયા તમને ટેક્સ બેનિફિટ મળે છે. અહીંયા જેમ કીધું ને ELSS ફંડ, ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ, એમાં જ તમને ટેક્સ બેનિફિટ મળે છે. બાકીમાં તમને અહીંયા ટેક્સ બેનિફિટ નથી મળતો. જે પણ રિટર્ન આવે એની ઉપર આપણે ગવર્મેન્ટને ટેક્સ ચૂકવવો પડે છે. એન્યુટી કોન્સેપ્ટ અહીંયાથી હોય છે, એટલે કે દર મહિને તમને પેન્શન મળશે. અહીંયા તમને એવો એન્યુટી પેન્શન નહીં હતો. હા, તમે સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન અહીંયા તમે જરૂરથી એડ કરી શકો છો. અને બીજું આવે છે ડિસિપ્લિન રિટાયરમેન્ટ, અને અહીંયા તમારું આવે છે કમ્પ્લીટ ફ્લેક્સિબિલિટી. તો ક્લિયર. અહીં તમારે એઝ અ કહેવાય ને રિટાયરમેન્ટ પ્લાનિંગ હોય તમારો પ્રોપર, કે ભાઈ મારે રિટાયરમેન્ટ માટે જ રોકાણ કરવું છે, તો એ આપણને અહીંયાથી NPS છે કે જે બેસ્ટ સાબિત થતું જ હોય છે. અને તમારું ફ્લેક્સિબલ હોય છે કે ગમે ત્યારે મારે જરૂર પડે, મારા પૈસા ઉપાડવા હોય, મારો કોઈ પર્પસ રિટાયરમેન્ટ માટે નથી, પરંતુ મારા નાના નાના ગોલ કહેવાય ને 2 વર્ષ 5 વર્ષ માટે હોય, તેના માટે સ્વાભાવિક છે કે મ્યુચ્યુઅલ ફંડ એક બેટર ઓપ્શન આપણને જોવા મળતું હોય છે. તો ક્લિયર દર્શક મિત્રો, આજે આપણે જે ખાસ કરીને વાત કરી તો એ નેશનલ પેન્શન સિસ્ટમ, કે જે આપણે બહુ વિગતવાર અમે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, જેથી કરીને તમે કહેવાય ને કે રોજબરોજ કમાવો છો, ચાહે નોકરીમાં હોય કે બિઝનેસની આવક હોય, એને આપણે વાપરીએ બી છીએ, પરંતુ એ તો અત્યારે વાપરી લઈએ છીએ
છીએ એ આપણે 60 વર્ષ પછી પણ વાપરવાના, પરંતુ એ વાપરવા માટે પૈસા કેવી રીતે ભેગા કરવા, એટલે કે પ્લાન ટુડે, અને કહેવાય ને કે શેના માટે, તો ફ્યુચર માટે, એટલે કે ફ્યુચરમાં આપણે વાપરી શકીએ એટલા માટે આપણે આજે નેશનલ પેન્શન સિસ્ટમ કે જેને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે તમે રોકાણ કરી શકો છો, કઈ રીતે એમાં તમે ફાયદો મેળવી શકો છો, અને એમાંથી તમને કઈ રીતે રકમ રિટાયરમેન્ટ ટાઈમે એક પ્લાનિંગ આવે છે, અને કઈ રીતે તમે દર મહિને પેન્શન, અગર તમે ગવર્મેન્ટ એમ્પ્લોય નથી તો પણ તમને દર મહિને પેન્શન મળી શકે છે, જે આપણે એનપીએસથી સમજવાનો પ્રયત્ન કર્યો છે. દર્શક મિત્રો, આ સાથે સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.